તો વાવાઝોડું ટકરાઈ રહ્યું છે કચ્છમાં, પરંતુ બનાસકાંઠામાં તેની અસર જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં મેઘાનું તાંડવ, અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે તોફાની વરસાદ શરૂ થઈ ગયો છે। તો છેલ્લા અડધા કલાકથી આ વરસાદ વરસી રહ્યો છે અને વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર તુવર આપણી સાથે બનાસકાંઠાથી જોડાઈ રહ્યા છે। જી કિશોર, વાવાઝોડું ભલે કચ્છમાં ટકરાયું હોય પરંતુ અસર બનાસકાંઠામાં જોવા મળી રહી છે। મોડી રાત્રે અત્યારે વરસાદ શરૂ થયો છે। ચોક્કસથી સંધ્યા જે વાવાઝોડાની સીધી અસર છે તે બનાસકાંઠાના જે સરહદીય વિસ્તાર છે થરાદ, વાવ, સુઈગામની અંદર જોવા મળી રહી છે। સૌથી વધુ અસર જે વાવ અને સુઈગામમાં જોવા મળી હતી અને અત્યારે અમે થરાદ અને રાધનપુરને જોડતા હાઈવે પર છીએ અને વરસાદના લીધે અહીંયા હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। અત્યારે વરસાદ ધીમો પડ્યો છે પરંતુ અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। ભારે પવનના લીધે અનેક મુશ્કેલીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે। અત્યારે જે રસ્તાઓ છે તે સામસૂમ બની ગયા છે, જે હાઈવેઓ છે તે સામસૂમ બન્યા છે, પરંતુ અત્યારે જે પાણી જે છે તે રસ્તાઓ ઉપર જોવા મળી રહ્યું છે અને બપોર પછી અનેક વિસ્તારો હતા જે વાવ અને સુઈગામના કે જ્યાં પતરા ઉડવાના બનાવો પણ સામે આવ્યા હતા। તે ઉપરાંત જે કચ્છની સરહદને અડીને આવેલા સુઈગામના જે ગામો હતા તે ગામોના 1500 જેટલા લોકોને સંધ્યા શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે અને અત્યારે પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। સંધ્યા જી, ખાસ કરીને હવામાન નિષ્ણાતો પણ પહેલેથી જ માની રહ્યા હતા કિશોર, અને હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે વાવાઝોડાની જે અસર છે કચ્છમાંથી આગળ વધ્યા બાદ ઉત્તર ગુજરાતમાં થવાની છે। પાટણ હોય, બનાસકાંઠા હોય, તમામ જે ઉત્તર ગુજરાતના ખાસ કરીને વિસ્તારો છે, સાબરકાંઠા, બનાસકાંઠા, આ વિસ્તારોમાં થવાની છે। તો એની અસર તો જો કે આપ જે રીતે જણાવી રહ્યા છો અત્યારથી જ શરૂ થઈ ગઈ છે, પરંતુ તકેદારીના રૂપે તંત્ર કઈ રીતે અત્યારે તૈયાર છે, આ અંગે કોઈ અપડેટ મળ્યું છે? ચોક્કસથી સંધ્યા અત્યારે વહીવટી તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે। તે ઉપરાંત જે બનાસકાંઠાના જેટલા પણ ધારાસભ્યો છે તે ધારાસભ્યો પણ એલર્ટ જોવા મળી રહ્યા છે। વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી પણ બનાસકાંઠાની સ્થિતિ પર નજર રાખીને બેઠા છે। તે ઉપરાંત સુઈગામ અને વાવના જે 5000 જેટલા લોકો છે તેમનું સ્થળાંતર કરવામાં આવે તેવી શક્યતાઓ છે। અત્યાર સુધી 1500 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે, અલગ અલગ શેલ્ટર હોમની અંદર રખાયા છે। મહિલાઓ માટે અલગ જે રૂમો રાખવામાં આવી છે। તે ઉપરાંત જો વહીવટી તંત્રનું માનીએ તો આવતીકાલનો જે દિવસ છે તે બનાસકાંઠા માટે અઘરો સાબિત થશે, કારણ કે હવામાન વિભાગે આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી છે। તે ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ બનાસકાંઠાની તમામ શાળાઓમાં 2 દિવસની રજા જાહેર કરાવી દેવામાં આવી છે। અત્યારે આપણે દ્રશ્યો પણ બતાવીશ કે અત્યારે 11 વાગ્યાનો સમય થયો છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને આ જે વાવાઝોડાની દહેશતના લીધે લોકોની અંદર અત્યારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને જે હાઈવે છે તે હાઈવે પણ અત્યારે સુમસામ જોવા મળી રહ્યા છે। માત્ર રસ્તાઓ પર પોલીસ અને મીડિયાની ટીમો જે સંધ્યા જોવા મળી રહી છે। જી કિશોર, આ એ જ બનાસકાંઠા છે કે જ્યાં બનાસકાંઠાના લોકોએ ક્યારેક સૂકો દુષ્કાળ, ક્યારેક લીલો દુષ્કાળ પણ સહન કર્યો છે, અને પૂર એવું સહન કર્યું છે કે જે કદાચ રાજ્યના કોઈ જિલ્લાએ કદાચ ન સહન કર્યું હોય। અને ફરી એક વખત ભલે કચ્છમાં આ વાવાઝોડાનું સંકટ છે, પરંતુ અસર બનાસકાંઠામાં થવાની છે। ધોધમાર વરસાદ પણ આવતીકાલે વરસી શકે છે। તો તેને લઈને બનાસકાંઠામાં કઈ રીતે માહોલ છે, લોકોમાં કઈ રીતે ચર્ચાઓ થઈ રહી છે? ચોક્કસથી સંધ્યા 2015નું ભારે પૂર હોય કે 2017નું ભારે પૂર હોય, 15 અને 17માં બનાસકાંઠા જિલ્લાએ ભારે પૂર સહન કર્યા હતા અને લોકો જે છે તે 10-10 દિવસ સુધી પોતાના ઘરમાં રહ્યા હતા અને પોતાનું સગડું ખોઈ નાખ્યું હતું આ પૂરની અંદર। પરંતુ બનાસકાંઠામાં વહીવટી તંત્ર દ્વારા, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર દ્વારા એક ટીમ બનાવીને જે તમામ જે સ્થળો છે કે જ્યાં વધુ અસર થઈ શકે છે તે સ્થળો ઉપર ટીમ બનાવીને મોકલવામાં આવી હતી અને તમામ જગ્યા પર ગામ સમિતિઓ બનાવવામાં આવી છે। 15 લોકો ઉપર એક સમિતિના સભ્ય રાખવામાં આવ્યા છે અને આમ તમામ લોકોને જો અસર થાય તો તેમને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની પણ તૈયારી કરી દેવામાં આવી છે। તે ઉપરાંત ધાનેરાની જે રેલ નદી છે
ત્યાં પૂર આવવાની શક્યતાઓને લઈને જિલ્લા કલેક્ટરે પણ ત્યાં આગળ પહોંચ્યા હતા અને તમામ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। તે ઉપરાંત જે બનાસ નદી અને રેલ નદીના કિનારે જે લોકો રહે છે તે લોકોનું જો વધુ વરસાદ પડે તો સ્થળાંતર કરવાની તૈયારીઓ પણ અત્યારે કરી દેવામાં આવી છે। તે ઉપરાંત 1500 લોકોને અત્યારે સ્થળાંતર કરાયા છે। 5000 જેટલા લોકોને હજુ આવતીકાલે સ્થળાંતર કરાવી શકાય છે। સેવાભાવી સંસ્થાઓ પણ અત્યારે આગળ આવી છે। જે રીતે આપણે જોયું હતું કે 2015 અને 17ના પૂરની અંદર જે રીતે સેવાભાવી સંસ્થાઓ આગળ આવી હતી તે રીતે આ બિપોરજોય વાવાઝોડાની અસરને લઈને પણ હજી સેવાભાવી સંસ્થાઓ છે તે અત્યારે સદ્યા આગળ આવી છે અને તમામ તૈયારીઓ જે છે વહીવટી તંત્રની સાથે સાથે સેવાભાવી સંસ્થાઓએ પણ કરી છે। સંધ્યા જી કિશોર, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો બનાસકાંઠાથી અમારા સહયોગી કિશોર જોડાયા અને જે દ્રશ્યો પણ તેમણે બતાવ્યા કે થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે। હજુ આવતીકાલનો દિવસ તો ભારે રહેવાનો છે। આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી બનાસકાંઠા માટે કરવામાં આવી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતનો જે આખો એરિયા છે, સાબરકાંઠા હોય, બનાસકાંઠા હોય, તમામ જગ્યાએ વરસાદની આગાહી છે। આવતીકાલે શું થશે ખબર નથી, પરંતુ હવામાન વિભાગ, હવામાન નિષ્ણાતો જે રીતે કહી ચૂક્યા છે કે વાવાઝોડા બાદ જે આફત કદાચ જેના માટે હશે એ વિસ્તાર હશે ઉત્તર ગુજરાતને। તેની અસર અત્યારે રાતથી જ જોવા મળી ગઈ છે। જેવું આ વાવાઝોડાની આંખ જખો ઉપરથી આગળ વધી રહી છે તેવામાં જ ઉત્તર ગુજરાતમાં જોરદાર વરસાદ પણ વરસી રહ્યો છે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ છે। તો વાવાઝોડાને લઈને આ સૌથી મોટા સમાચાર છે, કારણ કે સૌથી વધુ અસર જે છે એ કચ્છને થઈ છે અને મેહુલ આપણી સાથે જોડાઈ રહ્યા છે। કચ્છથી રાતનો આ સમય છે। મેહુલ, સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવા ઈચ્છીશું કે જેટલી બીક લાગતી હતી, જેટલો ડર પહેલા આપણને હતો કે આ વાવાઝોડું મોટું ભયંકર આ વાવાઝોડું છે, સંકટ મોટું સર્જી શકે છે, શું કચ્છમાં એ જ પરિસ્થિતિ અત્યારે છે રાત્રે 11 વાગે? વાત કરી તો જે પરિસ્થિતિની વાત કરવામાં આવતી હતી તેવો જ ભયંકર છે। તે પવન હાલ ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ છે તે વરસી રહ્યો છે। ચોક્કસથી વાત કરીએ તો જે વાવાઝોડું છે તે હાલ લેન્ડફોલ થઈ રહ્યું છે ત્યારે તેની અસર છે તે જખૌ બાજુ તેમજ જે નલિયા વિસ્તાર છે ત્યાં પાસે વધારે જોવા મળી રહી છે। ચોક્કસથી વાત કરીએ તો અત્યાર સુધી જખૌ વિસ્તારમાં 200 જેટલા વૃક્ષો છે તે ધરાશાયી થયા છે। 150 જેટલા જે વીજ પોલ છે તે પણ ધરાશાયી થયા છે। ચોક્કસથી હું તમને હાલના દ્રશ્યો અહીં બતાડવા માંગીશ કે આ ભુજ સિટીના આસપાસના જે દ્રશ્યો છે, અહીં હાલ તમે જોઈ શકો છો કે પવનની ગતિ છે તે કેટલો ભારે પવન છે તે થઈ રહ્યો છે। અહીંયા કને વરસાદ છે તે વરસાદ પણ શરૂ છે અને પવન છે તે ખૂબ જ તેજ ગતિથી અહીં જોવા મળે છે। ચોક્કસથી વાત કરી તો જે હવામાન વિભાગે આગાહી જે પ્રમાણે કરી હતી તે જ પ્રમાણે છે તે હાલ પવનની ગતિ છે તે દેખાઈ રહી છે। બીજી તરફ જો વાત કરીએ, ભુજમાં પણ ધોધમાર વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે। જે વાવાઝોડું છે હજી પણ 2 થી 2.5 કલાક એટલે કે 2 વાગ્યા સુધી હજી છે તે એની પ્રક્રિયા છે તે શરૂ રહેવાની છે। એટલે ચોક્કસથી વાત કરી તો જખૌ અહીંથી 110 કિલોમીટર જેટલું દૂર છે અને અહીં કને આ પરિસ્થિતિ છે। જ્યારે વાવાઝોડું નજીક આવશે ત્યારે શું પરિસ્થિતિ થશે તે આપણે સમજી શકીએ છીએ। જી મેહુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। આ સાથે જ નલિયાથી આપણી સાથે સંજય પણ જોડાઈ રહ્યા છે, જેઓ સતત આપણને અપડેટ પણ આપી રહ્યા છે। સંજય પાસે પણ આપણે જઈશું અને સંજય પાસેથી અપડેટ મેળવીશું। જી સંજય, મેહુલને મારો સવાલ એ જ હતો કે જે આપણે ભયંકરતાની વાત કરતા હતા, જે ડર એક હતો લોકોમાં અને જેવી રીતે હવામાન વિભાગ વાત કરતું હતું કે આટલી ભયંકર ગતિથી આગળ વધવાનું છે આ વાવાઝોડું, શું એ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કે પછી રાતનો સમય છે એટલે કદાચ એ ગંભીરતાનો આપણને ખ્યાલ નથી આવી રહ્યો? કારણ કે કચ્છ એક મોટો વિસ્તાર છે, છૂટાછવાયા લોકો રહેતા હોય છે, એટલે એ કદાચ ગંભીરતાનો અત્યારે ખ્યાલ નથી આવી રહ્યો, નુકસાનનો કદાચ અત્યારે ખ્યાલ નથી આવી રહ્યો। બિલકુલ સંધ્યા, જે છે જે હવામાન વિભાગે જે આગાહી કરી હતી અને ખાસ કરીને જે સાયક્લોન જે દરિયાકાંઠા તરફ જે આગળ વધી રહ્યું છે અને સ્વાભાવિક છે કે જ્યારે લેન્ડફોલની પ્રોસેસ થઈ સંધ્યા ત્યારે જે ભારે પવન જે ફૂંકાતો હતો અને જે પવનની સ્પીડ હતી, પવનની ગતિ હતી અને તેને જોઈને લાગતું હતું કે હજુ જ્યારે આ કેન્દ્ર બિંદુ જે જખૌથી અને જે નલિયાથી નજીક પહોંચશે
ત્યારે તેની તીવ્રતા વધી જશે. પરંતુ અત્યારની જે સ્થિતિની વાત કરું સંધ્યા, તો અત્યારે પરિસ્થિતિ શાંત છે. જે પવનની ગતિ જે છે નોર્મલ જે વિન્ડ સ્પીડ હોય તે પ્રકારની પવનની ગતિ છે. જો કે વરસાદ જે છે તે ધીમી ધારે છૂટો છવાયો વરસાદ ચોક્કસથી પડી રહ્યો છે. પરંતુ જે પ્રકારની આગાહી હતી કે હજુ પણ આગામી કલાકો જે છે ભારે છે, એ જે જે કહી શકાય કે જે વાવાઝોડું જે છે સાયક્લોન છે તેનું મુખ્ય કેન્દ્ર બિંદુ એટલે કે જે જે છે એ પોર્શન 11 વાગ્યા સુધીમાં જખૌમાં છે તે હિટ કરી જશે અને ત્યારબાદ જે છે તે નલિયા તરફ અને જે કહી શકાય કે નળ જે સરોવર જે છે નારાયણ સરોવર તે તરફ લખપત વિસ્તારમાં જે છે આગળ વધશે. પરંતુ અત્યારની સ્થિતિની જો વાત કરીએ તો અત્યારે પરિસ્થિતિ નોર્મલ છે. તંત્રએ પણ ચોક્કસથી અત્યારે જો સ્થિતિને જોતા એક વાત ચોક્કસથી છે કે હવામાન વિભાગે હજુ પણ 2 થી 2.5 વાગ્યા સુધી જે આ લેન્ડફોલની પ્રોસેસ પૂર્ણ થવા સુધીનો સમય આપ્યો છે અને એ 2 થી 2.5 વાગ્યા સુધીની સમયની ચોક્કસથી રાહ જોવી પડે. પરંતુ અત્યારે તંત્રએ પણ ચોક્કસથી રાહતનો શ્વાસ ચોક્કસથી લીધો હશે, કારણ કે અત્યારની સ્થિતિ જે છે તે નોર્મલ છે. જે પવનની સ્પીડની વાત કરીએ તો પવનની ગતિ પણ નોર્મલ છે અને વરસાદી વાતાવરણ ચોક્કસથી છે, પરંતુ એ પણ ધીમી ધારે વરસાદ અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે. જી ધીમી ધારનો વરસાદ અત્યારે વરસી રહ્યો છે. કોઈ એવા ચિંતાજનક સમાચાર બીજે ક્યાંથી મળી રહ્યા છે આપ જે વિસ્તારમાં છો? કારણ કે છેલ્લા 4 દિવસથી આપ એ વિસ્તારમાં છો, કચ્છના અલગ અલગ વિસ્તારોમાં આપ ફર્યા પણ છો. એવી કોઈ પરિસ્થિતિ આપે જોઈ હોય અથવા તો અત્યારે એવું કોઈ અપડેટ આવી રહ્યું હોય? સંધ્યા, જે પ્રકારની જે ભયાનકતા જે વાત કરવામાં આવી હતી, ચોક્કસથી જ્યારે સાયક્લોન જે છે તે લેન્ડફોલની સ્થિતિ થઈ ત્યારે ઝાડ પડી જવાના, કારણ કે જે જખૌ બંદર તરફ જવાનો એટલે નલિયાથી જખૌ બંદર તરફ જવાનો માર્ગ જે છે ત્યાં ઝાડ પડી જવાના બનાવો જે છે તે વિગતો સામે આવી છે. એ પહેલાં પણ જ્યારે સવારથી પવનની ગતિ હતી અને તેના કારણે પણ જે કહી શકાય કે જખૌ છે, નલિયા છે, લખપત વિસ્તાર છે, તે તમામ વિસ્તારોમાંથી 44 જેટલા જે વીજ પોલ જે છે તે ધરાશાયી થવાની વિગતો સામે આવી હતી. અને જ્યારે લેન્ડફોલ થયું ત્યારે પણ આ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓની વિગતો સામે આવી હતી. પરંતુ હાલની સ્થિતિની વાત કરીએ તો હાલની સ્થિતિ નોર્મલ છે. જો કે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ચોક્કસથી જે છે આ સમગ્ર વિસ્તાર જે છે કે ત્યાં લાઇટ જે વીજ પુરવઠો જે છે તે બંધ કરી દેવાયો છે. એટલે કે અંધારપટ ચોક્કસથી આ તમામ ગ્રામ્ય વિસ્તાર હોય કે આ જે અબડાસાના જે આ અલગ અલગ વિસ્તારો હોય ત્યાં અંધારપટ ચોક્કસથી છે. પરંતુ જે સ્થિતિનું નિર્માણ થવું જોઈએ તે સ્થિતિ અત્યારે તો નોર્મલ લાગી રહી છે. જે પવનની ગતિની વાત કરીએ તો તે પવનની ગતિ નોર્મલ છે. એટલે જે એ કહેવું મુશ્કેલ છે કે વધુ જે છે મુશ્કેલી કઈ જગ્યાએ પડી હશે. પરંતુ એ હવે જ્યારે સવારે આને જે આ લેન્ડફોલની પ્રોસેસ આખી પૂર્ણ થશે, 2 થી 2.5 વાગ્યાની વિગત આપવામાં આવી છે અને 2 થી 2.5 વાગ્યા સુધી ચોક્કસથી રાહ જોવી પડશે કે ફરી આ પવનની ગતિ વધે છે કે કેમ અને વરસાદનું જોર વધે છે કે કેમ. ત્યારબાદ સવારે વધુ આ સમગ્ર સ્થિતિ પરથી સ્પષ્ટતા થશે કે આ ક્યાં વધારે અસર કયા વિસ્તારમાં અસર થઈ છે અને આ 2-3 કલાકમાં કઈ રીતે અસર પાડે છે આ વાવાઝોડું તે જોવાનું રહેશે. આ સાથે જ આપણી સાથે કચ્છ માંડવીથી આપણી સાથે નવીન જોડાઈ ગયા છે અને આપણી સાથે મુકુંદ પણ દ્વારકાથી જોડાયા છે, કારણ કે મુખ્યત્વે આ 2 જગ્યાએ સૌથી વધારે અસર પણ વર્તાઈ રહી છે. નવીન, માંડવીમાં કયા પ્રકારની અસર જોવા મળી રહી છે? કારણ કે હું જે રીતે સંજય સાથે પણ વાત કરી રહી હતી, કારણ કે લોકો પણ એ જાણવા ઈચ્છી રહ્યા છે કે કચ્છના જખૌમાં જ્યારે ટકરાયું ને ટકરાઈને જે રીતે આંખ તેને તે જે વાવાઝોડું છે લેયર બાય લેયર જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે તેની અસર કયા પ્રકારની જોવા મળી રહી છે? સંધ્યા, જે રીતે કચ્છના જ આ માંડવી અને જખૌ જે સૌથી મોટું એપી સેન્ટર હતું કે જે સાયક્લોન છે બિપોરજોય તે ત્યાં જ ટકરાશે અને ત્યારબાદ જે છે મોટી ખાના ખરાબી થઈ શકે છે. અત્યારે અમે માંડવીમાં છીએ. વહેલી સવારથી જ આ તમામ પ્રકારના દ્રશ્યો જોયા છે. માંડવીની અંદર અત્યારે વાત કરીએ તો પવન જે છે તે ખૂબ જ તેજ ફૂંકાઈ રહ્યો છે. વરસાદની અવર જવર છે. વરસાદ બંધ થાય તે ચાલુ થાય છે, પરંતુ પવન જે ફૂંકાઈ રહ્યો છે જેના કારણે અમે અત્યારે દરિયાથી 2 કિલોમીટર દૂર છીએ. એટલે આપ સમજી શકો છો કે જે દ્રશ્યો છે કે તેમાં કેટલાક જે
હોલના સીટ્સ છે તે તૂટેલા નજર આવી રહ્યા છે. દરિયાથી 2 કિલોમીટર દૂર આવી પરિસ્થિતિ હોય તો દરિયાની આસપાસ જે ગામો છે તેની પરિસ્થિતિ કેવી હશે તે અંદાજો લગાવવા મુશ્કેલ છે. વરસાદ છે, અવરજવર ચાલુ છે, પરંતુ તેજ પવનના કારણે આ નુકસાન જોવા મળી રહ્યા છે. અનેક વૃક્ષો ધરાશયી થયા છે, અનેક વીજળીના પોળ તૂટી ગયા છે, એ પ્રકારના સમાચાર છે. પરંતુ આખા નલિયામાં, માફ કરજો, આખા માંડવીમાં ક્યાંય લાઇટ નથી, જેના કારણે તકલીફ પડી રહી છે. અમે પણ ઈચ્છીએ છીએ કે લાઈવ જે મળી શકે કે શું પરિસ્થિતિ છે, પરંતુ અત્યારે કન્ડિશન એવી છે કે ત્યાં જવું મુશ્કેલ છે અને એક કહી શકાય કે જોખમ છે. પરંતુ અમે કોશિશ કરી રહ્યા છીએ કે જે વસ્તુ સાચી હોય તો અત્યારે માંડવીની અંદર પવન ફૂંકાઈ રહ્યો છે, વરસાદની અવરજવર છે અને ક્યાંક ને ક્યાંક જે નુકસાન છે જરૂરથી દેખાઈ રહી છે. અને 2 કિલોમીટર સુધી નુકસાન છે તો આપ અંદાજો લગાવી શકો છો કે જે આસપાસના જે મકાનો હશે અથવા જે દરિયાકાંઠાના ગામો હશે તેને કેટલું નુકસાન હશે અને કયા પ્રકારનું રૌદ્ર સ્વરૂપ જે છે ધારણ કર્યું હતું. હાલ તો અત્યારે કહી શકાય કે તેની અસર શરૂ થઈ છે અને અત્યારે લેન્ડફોલિંગ ચાલુ છે. એટલે આગામી 2 કલાક છે મહત્વના રહેશે. 1 વાગ્યા સુધી ક્લિયર થશે કે કયા પ્રકારનું વાતાવરણ અને કયા પ્રકારનું વરસાદ જોવા મળે છે. સંધ્યા. જી જી, આ સાથે જ નવીન આપની પાસેથી એ પણ જાણવા ઈચ્છી રહ્યા છે કે કયા એવા વિસ્તાર છે જ્યાં વધુ નુકસાની થઈ હોઈ શકે છે. આપને શું લાગી રહ્યું છે? છેલ્લા 3-4 દિવસથી આપ આ વિસ્તારમાં છો અને આ વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં આપ ખૂંદી પણ પડ્યા છો, દરિયાકાંઠો હોય કે પછી જ્યાં સ્થાનિક લોકો રહી રહ્યા છે એ વિસ્તારોમાં ક્યાં ખાના ખરાબી થઈ હોઈ શકે છે અથવા તો કયા વિસ્તારોમાં કદાચ નુકસાની થઈ હોઈ શકે? જોઈએ તો દરિયાકાંઠાની આસપાસના કરીબન 20 ગામો છે માંડવીમાં કે જ્યાં ખાલી કરવામાં આવ્યું છે. ખાસ કરીને એવા ગામો પણ છે કે જે દરિયાથી માત્ર 500 મીટરની દૂરી ઉપર છે. એટલે મેં કીધું એ પ્રમાણે કે 500 મીટર દૂરી છે તો જરૂરથી ત્યાં ને ત્યાં કંઈક ને કંઈક નુકસાન હશે મકાનમાં. એવા અનેક ગામો છે, મોઢડા છે, પછી ત્યારબાદ સલાયાની આસપાસ જે ગામો છે, સલાયા જે ગામ છે તેની આસપાસ પણ કાચા મકાનો, ઝૂંપડપટ્ટીઓ છે. તે સિવાય એવા અનેક ગામો છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક પાણીની જે રુદ્ર સ્વરૂપ હતું દરિયાનું તે જોવા મળ્યું હશે. અત્યારે 2 કલાક મહત્વના છે સંધ્યા, અને ત્યારબાદ ખબર પડશે કે કયા પ્રકારની નુકસાની રહે છે. કારણ કે અત્યારે જે છે પવન તો ફૂંકાઈ રહ્યો છે અને મેં કીધું એ પ્રમાણે કે 2 કિલોમીટર સુધી એની અસર જો જોવા મળતી હોય તો સામાન્ય રીતે 500 મીટર અને 1 કિલોમીટરમાં તો પરિસ્થિતિ અતિ દયનીય હશે. અને ક્યાંક ને ક્યાંક આરસીસીમાં બનેલામાં જો નુકસાન થતું હોય તો ઝૂંપડપટ્ટી અને જે નડિયાના મકાનો છે તે બિલકુલ તહેસ નહેસ થઈ ગયા હશે. એમાં કોઈ બેમત નથી. જી, એટલે અજવાળું થયા બાદ હકીકતમાં જે પરિસ્થિતિ છે એનો ખ્યાલ આવશે. કારણ કે અત્યારે અંધારું પણ છે એટલે ખ્યાલ નથી આવી રહ્યો કે ક્યાં કેટલી નુકસાની થઈ હોઈ શકે છે. કારણ કે મોટાભાગના વિસ્તારોમાં, ખાસ કરીને દરિયાકાંઠાને અડેલા જેટલા વિસ્તારો છે ત્યાં વીજળી પણ બંધ કરી દેવામાં આવી છે. કારણ કે જાનમાલને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મુકુંદ પણ આપણી સાથે દ્વારકાથી જોડાયેલા છે. નવીન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. મુકુંદ, દ્વારકામાં પણ ઘણી બધી જગ્યાએ એવા સ્થળો છે જ્યાં જે વીજ પુરવઠો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. કારણ કે જ્યારે હવાનું જોર એટલું બધું હોય છે ત્યારે થાંભલા પણ ધરાશાયી થતા હોય છે, વીજપોલ ધરાશાયી થતા હોય છે, કરંટ લાગવાનો ડર લાગતો હોય છે, આગ લાગવાનો ડર લાગતો હોય છે, જેની સાવચેતીના રૂપે જ આ પગલું તંત્રે ભર્યું છે. પરંતુ હાલ શું અપડેટ દ્વારકાથી? જી સંધ્યા, વાત કરવામાં આવે દ્વારકા જિલ્લાની તો દ્વારકા જિલ્લામાં બપોર બાદ તેજ પવન સાથે વરસાદની પણ ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ છે. વાવાઝોડાની અસર બપોરના 4 વાગ્યા બાદ દ્વારકામાં શરૂ થઈ હતી. ત્યારબાદ વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દ્વારકા તેમજ સમગ્ર દ્વારકા જિલ્લામાં વીજ પુરવઠો બંધ કર્યો છે. દ્વારકામાં તેજ પવન, અત્યારે હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ પણ કરીશ, કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવશે. દ્વારકામાં અત્યારે વરસાદની એન્ટ્રી પણ શરૂ થઈ ચૂકી છે અને હાલ પવનની ગતિ પણ તેજ હોય, જેને લઈ જે વીજ પુરવઠો છે તે કોઈ જાનમાલને નુકસાન ન થાય તે માટે વીજ પુરવઠો. જોડાયેલા રહેશો. એક બ્રેકિંગ ન્યૂઝ અત્યારે આપણે આપી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ સીએમ સાથે વાતચીત કરી છે. જી હા, વાવાઝોડાની સ્થિતિનો તાગ મેળવ્યો છે. કેન્દ્ર તરફથી તમામ મદદની ખાતરી પણ આપી છે. પીએમ મોદી પણ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. રાત્રે 11 વાગ્યાનો સમય થયો છે અને આ સમયે પીએમ નરેન્દ્ર મોદીએ વાતચીત કરી છે સીએમ સાથે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મયુર પાસેથી. જી મયુર, અડધી રાત્રે પણ પીએમ નરેન્દ્ર મોદી ચિંતા કરી રહ્યા છે ગુજરાતની, સીએમ સાથે વાતચીત. જી બિલકુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ ખાતે તેઓ મીટિંગ કરી રહેલા છે, સમીક્ષા કરી રહેલા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરેલી છે. વાતચીતની અંદર
પ્રધાનમંત્રી દ્વારા ગીર ફોરેસ્ટની અંદર જે સિંહ સહિત અન્ય પ્રાણીઓ જે છે તેની સલામતી વ્યવસ્થા માટે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવેલી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત જ્યારથી આ વાવાઝોડાનો સંકટ એ ગુજરાત ઉપર તોડાઈ રહેલો છે ત્યારથી તેઓ સંપર્કમાં છે. કેન્દ્રીય અધિકારીઓ સાથે પણ તેમને બેઠક કરેલી હતી. કેન્દ્રીય મંત્રીઓને પણ જુદા જુદા જિલ્લાની અંદર સ્ટેન્ડ બાય રહેવા માટેની સૂચના આપેલી હતી અને તે જ રીતે સતત પીએમઓ કાર્યાલય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સતત ગુજરાતની ચિંતા કરી રહેલા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેમને ટેલિફોનિક વાતચીત કરી અને સ્થિતિ જે છે તે અંગેનો જે રિપોર્ટ છે તે પણ મેળવેલો. જી મયુર, આ સાથે તેમણે વાતચીતમાં એ પણ કહ્યું છે કે કેન્દ્ર તરફથી તમામ મદદની ખાતરી પણ આપવામાં આવી છે. જી બિલકુલ, કેન્દ્ર તરફથી જ્યારથી આ વાવાઝોડાનું સંકટ છે ત્યારથી સતત એ મોનિટરિંગ રાખવામાં આવી રહેલું છે, મદદ પણ કરવામાં આવી રહેલી છે અને જે હવે નુકસાન થશે ત્યારબાદ જે સમીક્ષા કરવામાં આવશે તો તેની અંદર પણ કેન્દ્ર તરફથી મદદની જે ખાતરી છે તે આપવામાં આવેલી છે. જી મયુર, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ. તો પીએમ નરેન્દ્ર મોદીની સીધી નજર ગુજરાત પર છે. ગુજરાતમાં કોઈ પણ આફત આવે પહેલી જ ચિંતા તેઓ કરતા હોય છે. જોકે પહેલેથી જ પીએમ નરેન્દ્ર મોદીએ વાત કરી લીધી હતી કે તમામ જે ડિઝાસ્ટરના જે અધિકારીઓ છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટના, તેમની સાથે મિટિંગ પણ કરી હતી અને સ્થિતિનો તાક પહેલેથી જ મેળવી લીધો હતો અને અત્યારે પણ સીએમ સાથે વાતચીત કરી અને તેઓએ મદદની ખાતરી પણ, વધુ જેટલી મદદની જરૂર હોય તેની ખાતરી પણ આપી છે. મુકુંદ આપણી સાથે જોડાયેલા છે દ્વારકાથી. જી મુકુંદ, એક તરફ પીએમ નરેન્દ્ર મોદી પણ ચિંતા કરી રહ્યા છે, સીએમ સાથે વાતચીત પણ કરી છે અને અત્યારે પણ સીએમ પણ રાત્રે 11 વાગે પણ મિટિંગનો દોર ચાલી રહ્યો છે. સવાલ અત્યારે હવે એ જ છે કે વાવાઝોડું તો આવીને હવે જતું રહેશે. અત્યારે 2-3 કલાકનો કદાચ હવે આ સમય છે, મિડનાઇટ સુધી કદાચ એ અસર જોવા મળશે, પરંતુ અસર બાદ એ ઘા રહી જતા હોય છે અને એ ઘા કદાચ રૂઝાતા લાંબો સમય લાગી જતો હોય છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો દ્વારકામાં નુકસાની કઈ રીતે થઈ હશે આટલા સમયમાં, શું લાગી રહ્યું છે આપને? હું તમને એક વાત કરું તો 1998માં જ્યારે વાવાઝોડું આવ્યું હતું ત્યારે કોઈ ટેકનોલોજી નહોતી, ત્યારે લોકોને કોઈ જે માહિતી ન મળતી. અત્યારે હાલ ટેકનોલોજીના માધ્યમથી લોકો છે તે હર પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. હરેક લોકો મોબાઈલ મારફતે ન્યૂઝ 18 નું નેટવર્ક મારફત પણ સમાચાર મેળવી રહ્યા છે. અમારી પાસે પણ લોકોના ફોન આવતા હોય છે કે હાલ કેવી અસર જોઈ રહી છે, પરંતુ દ્વારકાધીશ પર આસ્થા ધરાવીને બેઠા છે લોકો. હાલ દ્વારકા શહેરમાં સમગ્ર હરેક માનવી એવું ઈચ્છી રહ્યા છે કે ભગવાન દ્વારકાધીશ આ સંકટ દૂર કરશે. હાલ દ્વારકાની પરિસ્થિતિ એવી છે કે દ્વારકામાં તેજ પવન ફૂંકાઈ રહ્યો છે, સાથે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે, વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરકાર અને તંત્ર એકદમ સજ્જ છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, પરસોત્તમ રૂપાલા સહિતના અધિકારીઓ પણ ખડે પગે છે, હરેક પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. દ્વારકાના રૂપેણ બંદરની વાત કરીએ તો આજે રૂપેણ બંદરમાં અમુક જે નીચાણવાળા વિસ્તાર છે તે નીચાણવાળા વિસ્તારમાં સૌથી વધુ અસરગ્રસ્ત લોકો છે, તેમના ઝૂંપડા ઉડી જવાની સંભાવના હતી. ત્યાં એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સંધ્યા. જી, આ સાથે જ કયા એવા વિસ્તારો જ્યાં સૌથી વધારે અસર પણ જોવા મળી છે, જ્યાં લોકો રહેતા હોય? જો કે પહેલેથી જ તંત્રએ તો લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું, પરંતુ ઘણા એવા લોકો હતા જે પોતાના ઘર બહાર છોડી અને જવા માટે તૈયાર ન હતા. એ પોતાના, આજે પણ આપણે વિડીયો પણ જોયા છે, તો પુરુષોત્તમ રૂપાલાનો પણ આપણે વિડીયો જોયો હતો, જે લોકોને સમજાવતા પણ હતા કે ભાઈ તમે, તંત્ર તમને લેવા આવ્યું છે, તમે આવી પરિસ્થિતિમાં ન રહો, કારણ કે વધારે જો વિકટ પરિસ્થિતિ થાય તો જીવને જોખમ પણ થઈ શકે છે. પરંતુ લોકો એવા હતા કે ઘર છોડીને, એટલે એ ઝૂંપડામાં એ બેન રહેતા હતા, પરંતુ એ ઝૂંપડું છોડીને જવા માટે તૈયાર ન હતા, કારણ કે એ એમની જીવન મૂડી છે. સંધ્યા, બિલકુલ વાત કરવામાં આવે તો દ્વારકાના જે નીચાણવાળા વિસ્તાર છે, રૂપેણ બંદર છે, તેમજ ગોમતી ઘાટની આસપાસનો જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે તે ગરીબ પરિવાર છે, પરંતુ જે ગરીબ પરિવાર તેમની જે મૂડી છે તે મૂકીને જવા તૈયાર નહોતા. પરંતુ જે રૂપાલા સાહેબ છે તેમજ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી, લોકોને સાથે રહી તેમને શિફ્ટ કરવામાં આવ્યા હતા. રૂપાલા સાહેબે તેમજ હર્ષભાઈ સંઘવી સાહેબે આ જે પરિસ્થિતિનો તાગ મેળવી અને સ્થળ પર જઈ
તેમને રિક્વેસ્ટ કરી અને જે લોકો છે તેમને શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રૂપેણ બંદરની વાત કરવામાં આવે તો રૂપેણ બંદરમાં પણ અનેક લોકો એવા હતા કે તે પોતાનું ઘર છોડવા તૈયાર નહોતા, પરંતુ જે આ વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા પણ ખાસ અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ આ જે લોકો છે તે સલામત સ્થળે ખસેડી ગયા હતા અને તંત્ર દ્વારા પણ તેમની ફ્રૂટ પેકેટ સહિતની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી હતી. સંધ્યા. જી બિલકુલ મુકુંદ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આપ સાંભળી રહ્યા તમારા સહયોગી મુકુંદને, જેઓ દ્વારકાથી અપડેટ આપી રહ્યા હતા કે કઈ રીતે કઈ પરિસ્થિતિમાં લોકો અત્યારે રહી રહ્યા છે. પોતાની જીવન મૂડી જે છે, ઘર હોય પછી ઝૂંપડું જો હોય કે મહેલ હોય, પરંતુ એ છોડીને લોકો જવા માટે તૈયાર ન હતા. વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાં પડશે વરસાદ, ભારે પવન સાથે વરસાદ પણ પડશે અને કહેર મચાવશે. આ વરસાદ કલાકો સુધી ગુજરાત પર તેની અસર પણ રહેવાની છે. ભલે હજુ 2 કલાક સુધી વાવાઝોડાની અસર, એટલે જ્યારે આ પસાર થઈ જશે વાવાઝોડાની આંખ, ત્યાં સુધી તો અસર રહેશે, પરંતુ એના બાદ પણ કલાકો સુધી તેની અસર રહેવાની છે. ગુજરાત પર અસર રહેશે અને આગળની સ્થિતિનું અનુમાન માત્ર ન્યૂઝ 18 ગુજરાતી પર. પવન પછી વરસાદ તાંડવ મચાવશે. ની વાત રાત્રિનો 12 વાગ્યાનો સમય કે જ્યારે આ વાવાઝોડું જે છે તે ગુજરાતને ચીરતું આગળ જતું જોવા મળશે. રાત્રિના 12 વાગ્યાના સમયની પરિસ્થિતિ આપ જુઓ. વાવાઝોડું જે છે તે આ તરફ અને આ તરફ મધ્યમાં હશે, સમાંતર ચાલતું હશે તેવું લાગતું હશે, પરંતુ ત્યારબાદ 16મી તારીખને લઈને પણ મહત્વનું એ વાત હતી, જેમ આપણે કહેતા આવ્યા છીએ, 16મી તારીખે પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અને તેનું કારણ છે આ વાવાઝોડું કે જે અત્યારે હવે પસાર થઈને આગળ જઈ રહ્યું છે. ભુજ, ગાંધીધામ, જામનગર, મોરબી, ગોંડલ, અમરેલી, જુનાગઢ, વેરાવળ, કોઈ પણ વિસ્તારનું આપ નામ આપો, તમામ વિસ્તારમાં વરસાદ થશે અને થશે જ. જેનું કારણ છે કે વાવાઝોડું હજી પણ 16મી તારીખે પસાર થતા સમય લઈ રહ્યું છે. ખૂબ જ ઝડપથી વાવાઝોડું આગળ વધતું હોત તો નુકસાન ઓછું હોત, વરસાદ ઓછો થતો હોત ને પવનની ગતિ પણ ઓછી હોત, પરંતુ વાવાઝોડું ખૂબ જ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, જેના કારણે 16મી તારીખે સવારે 8 વાગ્યાની આ પરિસ્થિતિ છે કે જેમાં વાવાઝોડું મધ્યમાં છે, ગુજરાતથી હજી પસાર નથી થયું અને ખૂબ જ ભારે વરસાદ ભુજ, ગાંધીધામ, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, વેરાવળ, ગોંડલ, રાજકોટમાં જોવા મળી રહ્યો છે. ત્યારબાદ 16મી તારીખે જેમ જેમ દિવસ આગળ વધતો જાય છે, વાવાઝોડું પસાર થવાનું શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ વરસાદ જે છે તે મોટાભાગના ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. પાલનપુર, મહેસાણા, અમદાવાદ, નડિયાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ગોંડલ, રાજકોટ, જામનગર, પોરબંદર, જે જિલ્લાનું નામ તમને મગજમાં આવશે એ જિલ્લામાં વરસાદ થતો હશે. જે રીતનું GFS મોડેલ જણાવી રહ્યું છે તે પ્રમાણે વાવાઝોડાને પસાર થતા 16મી તારીખની રાતના કે અથવા સાંજનો સમય લાગી શકે છે. આ 12 વાગ્યાનો અત્યારના સમય પ્રમાણેનું વાવાઝોડાની પરિસ્થિતિ છે 16મી તારીખની, પરંતુ જ્યારે 16મી તારીખે રાત્રિ 8 વાગ્યાનો સમય આવી ગયો છે, તે દરમિયાન 8 વાગ્યા સુધીમાં વાવાઝોડું થોડું અહીંયાથી ગુજરાતથી નીકળતું જોવા મળી રહ્યું છે. વરસાદની જે અસર છે તે સીમિત રહેતી જોવા મળી રહી છે. જામનગર, રાજકોટ, ગોંડલ, જુનાગઢ, પોરબંદર, મોરબી, મહેસાણા અને પાલનપુર તરફ. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેનાથી સેફ થઈ જશે, પરંતુ 16મી તારીખના રાત્રિ દરમિયાન પણ ભુજ, ગાંધીધામ, મોરબી અને જામનગરમાં સતત વરસાદ રહેશે. અને આ વરસાદ ન ફક્ત 16 તારીખ પરંતુ 17મી તારીખે પણ જોવા મળી રહ્યો છે, જેનું કારણ છે કે વાવાઝોડું હજી પસાર થઈ રહ્યું છે. 16મી તારીખની આ પરિસ્થિતિમાં ભુજ, ગાંધીધામ, મોરબી તમામ જગ્યાએ વરસાદ છે, ખાસ કરીને મહેસાણા અને પાલનપુર, કારણ કે ઉત્તર ગુજરાતને ચીરતું રાજસ્થાન તરફ જ્યારે વાવાઝોડું જઈ રહ્યું છે તો વરસાદ અહીંયા પણ જોવા મળી રહ્યો છે. અને 18મી તારીખ સુધી આ પરિસ્થિતિ રહી શકે છે. 16 તારીખ રાતની પરિસ્થિતિ એ છે કે ભુજ, ગાંધીધામ, મોરબી, જામનગર તમામ જગ્યાએ રાતના 12 વાગ્યા સુધી વરસાદ, દિવસમાં 8-8 ઇંચ વરસાદ વરસી જાય તેટલો વરસાદ જોવા મળી રહ્યો છે. તો વાવાઝોડાની અસર, ભલે વાવાઝોડું આગળ પસાર થઈ જશે, પરંતુ ગુજરાતમાં તેની અસર તો વર્તાતી રહેશે. લગભગ 2 દિવસ સુધી તેની અસર જોવા મળશે અને જેના ભાગરૂપે જ આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે. તો વાવાઝોડાની મોટી વાતો કઈ કઈ છે આપને ફરી એક વખત જણાવી દઈએ. કચ્છના જખોની આસપાસ વાવાઝોડું ત્રાટક્યું, આંખની આસપાસ અતિ ભારે પવન છે અને વરસાદ પણ છે. 105 થી 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તો કચ્છમાં 150 થી 200 વીજ પોલ પણ ધરાશાયી થયા છે. કચ્છમાં 200 થી વધુ વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા છે. 6 થી વધુ સબ સ્ટેશન બંધ થયા છે. રાજ્યમાં વાવાઝોડાની અસરથી
169 તાલુકામાં વરસાદ છે. ભુજમાં બપોરથી રાત સુધીમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના વાવમાં 3 ઇંચ વરસાદ, જામનગરના જામજોધપુરમાં પણ 3 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 30 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. લગભગ કોઈ તાલુકો કદાચ અથવા જિલ્લો એવો બાકી નહીં હોય કે જ્યાં વરસાદનો છાંટો ન પડ્યો હોય. તો ખૌફનાક બિપોરજોય વાવાઝોડાના લેન્ડફોલ સમયે ન્યૂઝ 18ના જાંબાઝ સહયોગી જસપ્રીત કૌરે જે રિપોર્ટિંગ કર્યું છે, આંખો દેખ્યો હાલ જે આપની સામે વર્ણવ્યો છે, તે અમે આપને બતાવીએ. ये कहना बिल्कुल भी गलत नहीं होगा कि ऐसा अनुभव आज से पहले नहीं किया गया, जब हवा ऐसा लग रहा था कि सब कुछ लेने पर उतारू है, जो समंदर की लहरें हैं सब कुछ लीन लेना चाहती है. चक्रवात के बारे में सुना था, पहला चक्रवात हम कवर किया, लेकिन जो ग्राउंड रियलिटी है, क्योंकि द्वारका ये वो जिला जैसा कि मौसम विभाग ने कहा था कि सबसे ज्यादा प्रभावित होगा, ऐसा ही होता हुआ नजर आ रहा है. हालांकि हम यहाँ पर देखेंगे क्योंकि ये देवभूमि है द्वारका, यहाँ पर कहा यह जाता है जो इसका इतिहास है ये सदियों पुराना है. द्वारकाधीश की ये नगरी कृष्ण को समर्पित, भगवान कृष्ण को समर्पित, और भगवान द्वारकाधीश हमेशा यहाँ की रक्षा करते हैं, ये लोगों की मान्यता है. इसीलिए जब मैं यहाँ पर ग्राउंड जीरो पर 3 दिन से मौजूद हूँ, जब मैंने लोगों से बात की, उन्होंने कहा कि वो यहाँ तक पहुंचे हैं तो भगवान द्वारकाधीश के दर्शन जरूर करेंगे. ऐसे में आज मंदिर को एहतियातन बंद किया गया और कहा यह जाएगा कि उनका आशीर्वाद है, क्योंकि यहाँ पर जिस तरीके से ये तूफान गया है, हम भी यही कामना कर रहे हैं कि नुकसान कम से कम हो. यही कोशिश केंद्र सरकार की और राज्य सरकार की भी थी. अब देखिए, आपने जिक्र किया चुनौतियों का, चुनौती बहुत ज्यादा है क्योंकि लगातार बारिश हो रही है. તો પાટડી પંથકમાં પણ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. પાટડીના વડગામ ખાતે પતરા ઉડવા લાગ્યા. લોક કલ્યાણ સેવા સંસ્થાના શૈક્ષણિક સંકુલના પતરા ઉડ્યા છે. લોખંડની એંગલ હવામાં ઉડતી જોવા મળી છે. સંકુલમાં રહેતા વિદ્યાર્થીઓને સમયસર સલામત સ્થળે ખસેડી લેવામાં આવતા કોઈ જાનહાનિ નથી થઈ. પાટડી સેવા સદનના પાર્કિંગના પતરા ઉડવા લાગ્યા. નવરંગપુરા પાટડી રોડ પર વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. ખંભાળિયામાં વીજ પોલ ધરાશાયી થયો. ભારે પવનથી વીજ પોલ ધરાશાયી થયો. વીજ પોલ ધરાશાયી થતા બાઇક દબાયું. ગાયત્રીનગર વિસ્તારમાં વીજ પોલ ધરાશાયી થયો હતો. અરવલ્લીમાં વાવાઝોડાના પગલે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. રસ્તા પર ઠેર ઠેર લોકો જ્યાંથી પસાર થઈ રહ્યા છે, વાહન ચલાવવા મુશ્કેલ થઈ પડ્યા છે. રસ્તા પર વૃક્ષોનું જ સામ્રાજ્ય છે. આપ જોઈ શકો છો, અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર વૃક્ષ ધરાશાયી થયા. બાયડના અરજણ વાવ પાસે પણ વૃક્ષ તૂટી પડ્યા છે. તો મોડાસા શહેરમાં નાલંદા સોસાયટી પાસે પણ વૃક્ષ તૂટી પડ્યું. શામળાજી પાસે પણ કાર પર ઝાડ પડતા નુકસાન થયું છે. જિલ્લામાં નાના મોટા અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 1 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. વાવાઝોડાના પગલે સુરક્ષા બાબતે નિર્ણય લેવાયો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 16 જૂન રજા જાહેર કરાઈ છે. અતિભારે વરસાદ અને વાવાઝોડા સામે બાળકોને સુરક્ષિત રાખવા માટે નિર્ણય લેવાયો છે. જિલ્લા કલેક્ટર તેમજ સંલગ્ન વિભાગોને પણ આ અંગે જાણ કરી દેવાઈ છે.